જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા ફૂડ ચેલેન્જ વિડીયો ની અંદર। તો અમારો એક મિત્ર હતો નિશાંત, એને અમને કીધું હતું કે ફૂડ ચેલેન્જ રાખો, તો આપણે કરવાના છીએ આજે ફૂડ ચેલેન્જ। તો આપણે 1 રૂપિયાથી મોડી 100 રૂપિયા સુધી વસ્તુ ખાવાનું છે, તો તમે વિડીયો પૂરો જોજો। તો આપણી અંગાત કેમેરા તરીકે છે જીગર। તો આપણે 1 રૂપિયાથી મોડી 100 રૂપિયા સુધી, જેમ કે 10, 20, 30, 50, 80, 100, તો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે હરીબાની ચાય આવી જાય છીએ, તો પહેલા આપણે 1 રૂપિયાથી સ્ટાર્ટ કરીએ। ચાલ જીગા, વિષ્ણુ આપણે 1 રૂપિયાની ચા પીવી। 1 રૂપિયાની ચા આવે યાર? ચમ ના આવે? હવે તું ઓળખા એટલે તને ચા પાવું। 5 રૂપિયાની ચા? હા ભાઈ આ તો આલી 1.5 રૂપિયાની ચા। તો આપણે પહેલા 1 રૂપિયાની ચા પી લઈએ। હરીબાની ચા। હા મસ્ત બનાવી ચા ભાઈ, 1 નંબર ચા બનાવી। હરીબાની ચા। તો આપણે 1 રૂપિયાની રૂપિયાની ચા ઓવે ભાઈ સંબંધ તો એટલા હાલે ચા। તો આપણે આયા હતા ગોવિંદ કાકાની હોટલે, એને પહોંચવા મેં મુહૂર્ત કરી હતું હોટલનું। કેવું રહ્યો? મજા આવે ને? એટલે હા એકદમ મજા। તો હવે આવ્યો આપણે 10 રૂપિયાનો વારો। તો સૌથી પહેલા આપણે ખાઈ લઈએ પકોડી, ને તમે જોઈ લો ટાઈમ થયો છે 9:24 થી છે, અને વહેલા પકોડી ખાવા આવતા રહ્યા। જોઈ લો તમે, એક પ્લેટ બનાવી દો 10 રૂપિયાની। તો આપણે હવે 10 રૂપિયાની પકોડી ખાઈ લઈએ। ચાર પકોડી આપણે 10 રૂપિયાની આવી। ચાલા દીધા કેટલી મળતી 10 રૂપિયાની? 6 આપણે 10 નું જીતવાની લઈએ। રેડી? આગળ જઈએ। હવે આપણે આવ્યો 20 રૂપિયાનો વારો। આપણે ભાઈને પૂછી લે કે 20 રૂપિયાની કોઈ બી પ્લેટ ખાવાની મળશે? આપણે 20 રૂપિયા કોઈ પ્લેટ મળશે ખાવાની? ના, હજી પડે નહીં। તો આપણે આગળ જઈને જોઈએ કે 20 રૂપિયાનું બીજું શું મળે છે। બરાબર, તો આપણે ફરતા ફરતા આ જગ્યા પર આવ્યા છીએ, અને આ જગ્યા પર આપણે પૂછી લેવું આપણને 20 રૂપિયાની કોઈ પ્લેટ મળશે ખાવાની? હા હેલો, 20 રૂપિયાની ખમણ આપ્યો તો આપણને 20 રૂપિયાનું ખમણ મળી જાય। હાલી તો આપણા ખમણ હવે આવી રહ્યું આ સાઈડ। એમાં પાટણમાં તો બધા બહુ ખાતા હોય ખમણ। હવે વધારે કઢી બગાડવી નહીં, પણ ત્યારે આપણે ખમણ ખાઈ લઈએ। હા, એક નંબર વહેલા ખાવાની મજા આવી જાય। વિડીયો ના બને, ખાવાની બહુ મજા આવી જાય। નાસ્તો થઈ જાય ને એટલે એ ફીલ થાય છે કે આપણે ખાઈ રહીએ, પછી હાથ ધોવા માટે પાણીથી આપણે હાથ ધોઈએ ને, એટલે નહીં રૂમાલ હોતો નહીં, એ માટે ભાઈ હાથ પેન્ટે લૂપવા પડે। તો આપણે સિદ્ધપુર ચોકડી આવી ગયા છીએ। તો આપણે આ જગ્યા ઉપર આવ્યા હતા, અને હવે આપણે ખાવાની છે 30 રૂપિયાની ભેળ। તો આપણે 30 રૂપિયાની ભેળ ખાવાની છે, અને ભેળ આવી ગઈ, તમે જોઈ લો। વાહ વાહ, એક નંબર ભેળ બનાવ્યો। તો હું વિચાર કરી રહ્યો હતો કે 50 રૂપિયાનું શું મળશે, તો મેં પાલક પકોડાની લારી જોઈ, અને પછી ખાવાની ઈચ્છા થઈ કે 50 રૂપિયામાં પાલક પકોડા મળશે કે નહીં મળે। 50 રૂપિયાનું કોઈ મળશે તો ખાશું, બાકી બીજી જગ્યા પર જવાનું। બરોબર, 50 રૂપિયાની કોઈ પ્લેટ હશે? 50 નહીં, 40 રૂપિયાની। 50 રૂપિયાની નહીં હોય? આવશે ને 50 થઈ જાય। ઓકે, તો આપણે 40 રૂપિયાના પકોડા અને 10 રૂપિયાની શાક, તો આપણે 50 રૂપિયાની એમ કરી થઈ જાય। બરોબર ને? બરોબર, રેડી। તો આપણે ચેલેન્જ જીવન ચાલુ જ છે। આપણે ગરમા ગરમ પકોડા આવી ગયા છીએ, પાલક પકોડા આવી ગયા। તો આપણે હવે ખાવાનું ચાલુ કરી દઈએ। 40 રૂપિયાના પકોડા અને 10 રૂપિયાની છાશ। તો પહેલા આપણે છાશ ચાખી લઈએ કે છાશ ચેવી મોડી મસ્ત। તો હારી, આપણને થોડી ખાટી બહુ છાશ ભાવે જીગર। ઘરની જે છાશ છે ને ખાટી, એ મને ગરમ ના થારું। આહા
ખાવાની મજા આવી જાય બાકી હો. તો આપણે ધરાઈને ખાઈ લીધું છે, તો હવે આપણે આલી દઈએ પૈસા. ચલો, તો આપણે 80 રૂપિયાની કોઈ બી પ્લેટ ખાવાની હતી, પણ આટલે પૂછ્યું તો 80 રૂપિયા કોઈ પણ વસ્તુ એવું નહીં કે આપણે ખાઈ શકીએ. એવું વસ્તુ જ નહીં આપણે ખાવાનું કોઈ 80 રૂપિયાનું. તો વિચારીએ કે 80 રૂપિયાનું મળશે શું. છેલ્લે 70 છે. 80 વાળું હોય તો પૂછી લઈએ. 80 રૂપિયા વાળો કોઈ બાપા છે? છેલ્લે 70 રૂપિયા વાળો છે, કાઠું કરી છે. એટલે આપણે દુકાને કર્યા, પણ 80 રૂપિયા વાળું કોઈ વસ્તુ બતું નહીં ખાવાનું. હવે શું કરીએ? તો આપણે ફરી એકવાર પૂછી લઈએ કે કોઈ બી રીતે 80 વાળો પગ બની નહીં થતા. પહેલો બની નહીં શકે 80 વાળો પગ. 80 વાળો પગ હા કહીએ છે ને 80 વાળો પગ. તો ભલે કીધું કે 80 રૂપિયાનો પગ બની આલશું. તો આપણે વેટિંગ કરીએ, બની આપશું તો મને 80 વાળો પગ. એ ગમે તે કરે પણ આપણને બની આવે એટલે બસ. તો આપણે જોઈ લો 80 વાળો પગ આવી ગયો. પપ્પા કો અલગ નહીં યાર, આખો અલગ લાગે. આખો અલગ પપ્પા. તો જોઈએ કે પગ છો જોઈ ચેક કરીને તમામ કહ્યું. હા હા. તો આપણો 80 વાળો પપ ગાધો ચાઇનીઝ મંચુરિયન છે. તો વિચાર તો એવો કે રાત્રે 100 રૂપિયાનું મળે મંચુરિયન, તો આપણે એક ડીશ ખાઈ લેવું. તો આપણે 6:33 છે અને આપણે 100 રૂપિયા વાળો ચેલેન્જ હારી ગયા છીએ. જેમ કે મંચુરિયન બનાવવાના છે પણ હજી ઘણા વાર લાગશે. એનો ટેન્ટ ઉભો કર્યો પણ તોય પણ બહુ વાર લાગશે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો શ્રવણ વિદેશ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.